આમદારે અચાનક જ રાજીનામું આપી દેતા જે ગુજરાતનું રાજકારણ છે તેમાં ભૂકંપ સર્જાયો છે। ત્યારે અત્યારે જોઈ શકાય છે કે કેતનભાઈ ઇનામદાર જે છે તેઓ પોતાના ફાર્મ હાઉસ પર છે અને કાર્યકર્તાઓ સાથે જે છે ચર્ચા વિચારણા કરી રહ્યા છે। ત્યારે કેતનભાઈ સાથે વાત કરીશું। કેતનભાઈ, સાવલી એટલે કેતન ઇનામદાર ને કેતન ઇનામદાર એટલે સાવલી। 11 વર્ષથી તમે કમાન્ડ સંભાળો છો, અચાનક એવી શું આફત આવી ગઈ કે રાજીનામું આપવું પડ્યું, અથવા તો એવું તો શું મજબૂરી? મેં આપને કહ્યું કે પાર્ટીના આગેવાનો મોડીઓ જ્યારે પણ કોઈ નિર્ણય લે તો પાર્ટીના નાનાથી મળીને ગમે તે આગેવાન સાથે કાર્યકર્તાઓ સાથે સંકલન કરીને લે। કોઈ પણ નિર્ણય પાર્ટી આપણી કાર્યકર્તાઓની પાર્ટી છે, કેડર બેઝ પાર્ટી છે, અને જ્યારે કોઈ નિર્ણય લેવાતો હોય સ્થાનિક લેવલે તો બધાને સાથે લખીને લેવાય। હું આજે એઝ અ એમએલએ પણ મારી પ્રજાએ, મારા કાર્યકર્તાઓએ મને મહેનત કરીને જ્યારે મને આ જગ્યા પર બેસાડ્યો છે તો મારે પણ જો નિર્ણય લેવો હોય તો બધાને પૂછીને બધાને સંકલન કરીને લેવો જોઈએ, એવી મારી માનસિકતા છે અને એવા મારા વિચાર છે। આજે જે નિર્ણય મેં જે આજે મારા અંતરાત્માના અવાજને માન આપીને મેં રાજીનામું આપ્યું છે એ માત્ર એક જ વાત છે કે ગુજરાત નહીં પણ પાર્ટીના દરેક કાર્યકર્તાઓને પાર્ટીને ઊભી કરવામાં એમને લોહી રેડ્યું છે। પાર્ટીને માટે એને રાત દિવસ એક કર્યા છે। આદરણીય વડાપ્રધાન આપણા દેશના નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ પણ વારંવાર ગૃહમંત્રી અમિત શાહ સાહેબને આપણા તમામ કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશનું નેતૃત્વ કાયમ માટે આ કહે છે કે ભાઈ આ કાર્યકર્તાઓની જ પાર્ટી છે અને કાયમ માટે એ લોકો માન સન્માન દરેક કાર્યકર્તાને આપતા આવ્યા છે। તો સંગઠનનું નીચલું સ્થાનિક સંગઠન પણ અને ધ્યાનમાં રાખે અને કોઈ પણ નિર્ણય કોઈ પણ જગ્યા પર એવી રીતે સ્થાનિક સંગઠનના જૂના કાર્યકર્તાઓ અને આગેવાનોને સાથે લઈને લે, એ જ મારી વાત અંતરાત્માનો અવાજ છે અને એ અવાજ પહોંચાડવા માટે મેં પાર્ટીના આજે વિધાનસભાના સભ્યપદથી રાજીનામું આપ્યું છે। હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। આ વખતની લોકસભાની સીટમાં અમારા શ્રીમતી રંજનબેન ભટ્ટ અમારા ઉમેદવાર છે। વાઘોડિયા અને સાવલી વિધાનસભા અને વડોદરા શહેરને રંજનબેને ખૂબ પ્રેમ આપ્યો છે અને ખૂબ દરેકના સુખ દુઃખના ભાગીદાર બન્યા છે। આ નિર્ણયથી અમે ખુશ છે। બીજી એવી ચર્ચા ચાલી રહી છે કે કુલદીપસિંહ કોંગ્રેસમાંથી આવ્યા, તેમને સંગઠનની જવાબદારી સોંપાઈ, ત્યારથી જ તમે નારાજ ચાલી રહ્યા છો? ના, એમાં કોઈ વસ્તુ, જો મારી વાત સાંભળો, કોઈ પણ એક વ્યક્તિ, કોઈ આ વ્યક્તિઓ કંઈ એવા તો નથી કે ભાઈ એનાથી આપણે આટલો મોટો નિર્ણય લેવો પડે, પણ આ એક વ્યક્તિ નહીં, દરેક વ્યક્તિની વાત છે, દરેક કાર્યકર્તાની વાત છે કે ભાઈ લો, પરિવાર મોટો કરો। પણ કાલે ઉઠીને એ પરિવાર જે વર્ષોથી જ્યારે પાર્ટીના નેતૃત્વને ગાળો બોલ્યું હોય, પાર્ટીનો વિરોધ કર્યો હોય, પાર્ટીની વિચારધારાનો વિરોધ કર્યો હોય, અને એવા લોકોને તમે પછી એને સંગઠનમાં મહત્ત્વનો હોદ્દો આપી દો છો તો ઓલવેઝ એ નિર્ણય ખોટો જ છે। કોઈના મતની વાત નથી, દરેક પાર્ટીના કાર્યકર્તાના મતની વાત છે। રાજકીય મોરચે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે રંજનબેન ભટ્ટ જે છે તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા, પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી અને રંજનબેનને એવું કહેવામાં આવ્યું કે તમે સ્વેચ્છાએ રાજીનામું આપી દો, પ્રેશર ટેકનિકનો કોઈ ઝોલમાલ હોય એવું લાગે? કોઈ નહીં। કેન્દ્રીય નેતૃત્વએ જે બેનનો નિર્ણય લીધો છે, તમામ કાર્યકર્તાઓ બેનની સાથે છે। શહેર, વડોદરા શહેર, વાઘોડિયા વિધાનસભા, સાવલી વિધાનસભાના પ્રત્યેક કાર્યકર્તા, મતદાતાઓ બેનની સાથે છે। અમે સૌ આ વખતે બેનને એનાથી પણ હાઈએસ્ટ વોટથી જીતાડવાના છે। તમે જે કર્યું છે પોલિટિકલ સુસાઇડ કહેવાય, હવે આગળ શું? હું જ્યારથી જાહેર જીવનમાં આવ્યો છું ને ત્યારથી સુસાઇડ ને અને હું માનતો જ નહીં। મારા અંતરાત્માના અવાજને જે કહ્યું છે એ જ મેં કર્યું છે। બિલકુલથી તો આ હતા સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર। તેઓ કહી રહ્યા છે કે પક્ષની અંદર જે નાનામાં નાના કાર્યકર્તા હોય છે તેમનું જે માન જળવવું જોઈએ તે માન જળવાતું નથી। અગાઉ પણ તેઓ જે મોવડી મંડળ છે અથવા તો પ્રદેશ અધ્યક્ષ છે તેમને સંગઠનમાં અનેકવાર રજૂઆત કરી શક્યા છે, પરંતુ તેમની રજૂઆતો જે છે તે ધ્યાને ન લેવાતા આખરે કેતનભાઈ ઇનામદાર છે તેમને પોતાનું રાજીનામું છે તે ધરી દીધું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।